વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસનું મંથન. વિજાપુર વિધાનસભા પેટા ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા મંથન કરવામાં આવી રહ્યું છે. દિનેશ પટેલને પ્રદેશ કાર્યાલય બોલાવવામાં આવ્યા છે. ઉમેદવાર તરીકે દિનેશ પટેલનું નામ ચર્ચામાં છે, ત્યારે વિજાપુર બેઠક કોંગ્રેસની બેઠક છે તેવું નિવેદન દિનેશ પટેલ દ્વારા આપવામાં આવ્યું. હાઈકમાન્ડ કહેશે તો વિજાપુર બેઠક પરથી લડીશ તેવું પણ તેમણે કહ્યું. હાઈકમાન્ડ અમને બધાને જે કહે એમાંથી પાસ કરે એટલે અમે પછી ફાઇનલ કરીશું કે ભાઈ અમને ઉમેદવાર મળી ગયો છે, બરાબર. હાઈકમાન્ડ પાસ કરશે એની સાથે અમે બધા ઉમેદવારો ભેગા થઈ અને ચૂંટણી લડવાના છીએ. એ ઉપરવાળા હાઈકમાન્ડને વિચારવાનું છે કે કોને આપવી, શું કરવી, બરાબર. એ હાઈકમાન્ડ નક્કી કરે એ પછી આપણે બધું બાકી આગળ વિચારવાનું છે. બાકી ટફ છે જ નહીં, કોંગ્રેસની જ સીટ છે. કાયમ માટે અમે કોંગ્રેસવાળા બધા આ લોકોને અમે જીતાડેલા જ છીએ.